નમસ્કાર મિત્રો, વર્ષ 2023-24નું કચ્છ જિલ્લામાં રણોત્સવ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે આ વર્ષે ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે રણોત્સવની થીમ રાખવામાં આવી છે રોડ ટુ હેવન, એટલે કે સ્વર્ગનો માર્ગ. રણોત્સવની આ નવીન થીમના કારણે રોડ ટુ હેવન વિશે જાણવા સૌ કોઈ એક્સાઇટેડ છે. ત્યારે વાત કરીએ આ રોડ ટુ હેવન વિશે. રોડ ટુ હેવન કચ્છ જિલ્લાના ઉત્તરી ભાગમાં સ્થિત ખાવડાને કચ્છના ખડીર બેટમાં આવેલ ધોળાવીરા સાથે જોડે છે. અને આ ધોળાવીરા એટલે યુનેસ્કો દ્વારા જાહેર થયેલ વર્લ્ડ હેરિટેજ સાઇટ અને 5000 વર્ષ જૂનું જમીનમાંથી નીકળેલું નગર. મિત્રો, ખાવડા અને ધોળાવીરા આ બંને સ્થળો જેને રોડ ટુ હેવન દ્વારા જોડવામાં આવ્યા છે, તે બંને સ્થળો પ્રવાસનની રીતે પ્રવાસીઓ માટે ખૂબ જ મહત્ત્વના છે. કારણ કે ખાવડા પાસેના ધોરડોના સફેદ રણમાં વિશ્વવિખ્યાત રણોત્સવનું આયોજન થાય છે, તો ધોળાવીરા એ હડપ્પન સંસ્કૃતિનું પ્રાચીન નગર અને વિશ્વ વિરાસતનું યુનેસ્કો દ્વારા જાહેર થયેલ બેનમૂન નગર છે. આ રોડ ટુ હેવન તેની ખૂબસૂરતી માટે બેનમૂન છે. કારણ કે ખાવડાથી ધોળાવીરા સુધીનો આ માર્ગ કે જે લગભગ 30 કિલોમીટરનો છે, તે પૂર્ણતઃ કચ્છના સફેદ રણની બિલકુલ મધ્યમાંથી પસાર થાય છે. અને આ માર્ગ ઉપરથી પસાર થતી વેળાએ કચ્છના સફેદ રણનું સૌંદર્ય બેનમૂન હોય છે. કચ્છનું સફેદ રણ કે જે સફેદ રંગ માટે જ વિશ્વવિખ્યાત છે, તે સફેદ રણની ખૂબસૂરતીનો સંપૂર્ણ નજારો જોવો હોય તો રોડ ટુ હેવનના માર્ગે સફર કરવો જ પડે. દુનિયાનું સૌથી મોટું અને વિશાળ કદનું મીઠાનું જો કોઈ રણ હોય તો આ કચ્છનું સફેદ રણ જ છે. સૂર્યપ્રકાશના કિરણો જ્યારે સફેદ રણની સપાટી ઉપર પડતા હોય છે, ત્યારે જે સોનેરી ભૂમિ દ્રશ્યો સર્જાતા હોય છે, તે અવિસ્મરણીય અને બેનમૂન હોય છે. એટલે તાજેતરમાં આ રોડ ટુ હેવનની સફર કરવા અને તેના વિશે જાણવા માટે પ્રવાસીઓ ખૂબ જ ઉત્સુક હોય છે. મિત્રો, પ્રવાસીઓ માટે તો આ રોડ ટુ હેવન સ્વર્ગ કરતાં જરા પણ કમ નથી. પરંતુ તેનું અન્ય પણ એક બીજું મહત્ત્વ છે. સરકાર દ્વારા કચ્છના લખપત પાસેના ગડુલીથી પાટણ જિલ્લાના સાંતલપત સુધીનો એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકસાવવામાં આવી રહ્યો છે, જે ગડુલી, હાજીપીર, ખાવડા, રોડ ટુ હેવન અને ધોળાવીરા થઈને પાટણ પાસેના સાંતલપુર સુધી પહોંચશે. રોડ ટુ હેવન આ જ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો એક હિસ્સો છે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું કામ હાલ પૂરજોશમાં ચાલુ છે. આ ધોરીમાર્ગ બની જતાં ગડુલીથી સાંતલપુર સુધીનું અંતર 60 કિલોમીટર કરતાં પણ વધુ જેટલું ઘટી જશે. તો મિત્રો, અમે તમને અમારા વિડીયોના માધ્યમથી કચ્છના રોડ ટુ હેવન વિશે સંપૂર્ણ જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે. તમને અમારો વિડીયો ગમ્યો હશે. થેન્ક્સ ફોર વોચિંગ.